टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં આજથી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું છે। હેલ્મેટને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ છે। આપને વિગતો આપી દઈએ કે જ્યાં શહેરમાં 300 પોલીસ અધિકારી અને 3000 કર્મચારી તૈનાત રહેવાના છે। સીસીટીવી કેમેરા સહિત ડ્રોનથી વાહન ચાલકો પર નજર રખાશે। હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને 500 રૂપિયાનો દંડ ફટકારાશે। 5 વખત હેલ્મેટ વગર પકડાયેલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થશે। મહત્વનું છે કે રોડ અકસ્માતે અટકાવવા માટે હાઈકોર્ટ ટીટકોર બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટના નિયમને કડક અમલવારી કરાવવા આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રેલીઓ યોજીને વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા મુદ્દે સમજણ આપી હતી। સાથે જ અનેક જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજાયા હતા। હવે આજથી પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોને લઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત શહેરના કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરેલી અને 45 દિવસ પહેલાંથી હેલ્મેટ સુરત શહેરમાં ફરજિયાત પહેરવું એના માટેના વિવિધ અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવેલા, જેના અનુસંધાને આજે એની ડેડલાઇન કહેવાય કે 15 તારીખથી અમે એની અમલવારી કરશું અને જે નહીં પહેરે એને અમે સમજાવશું પણ ખરા, એના કારણો પણ જાણશું અને એને પહેરવા માટે પ્રોત્સાહિત પણ કરશું અને જો નહીં પહેરે તો એને ચોક્કસપણે એને ઈ-મેમો આપી અને દંડાત્મક કાર્યવાહી કરશું। તો આ તરફ હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારીમાંથી રાહત આપવાની માંગ ઉઠી છે। શહેરમાં ફરજિયાત હેલ્મેટના કાયદામાંથી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કોઈ પણ કાયદો પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય છે। કાયદો નિયમ ત્રાસ આપે તેવો હોવો જોઈએ નહીં, નિયમ મધ્યમ ગરીબ વર્ગને રાહત આપનારો હોવો જોઈએ। હેલ્મેટ પહેરીને 4 રસ્તા પર ઊભા રહીને અસહ્ય ગરમી વેઠવી પડે છે। આવો કાયદો મધ્યમ ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે। 50 કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય ત્યાં હાઈવે પર હેલ્મેટ ફરજિયાત રાખો। પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ સીએમને પત્ર લખ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર આજના જ સિટીમાં 10 થી 15 કિલોમીટરથી વધારે સ્પીડે ગાડી ચાલતી નથી। તમે જો 15 કિલોમીટર નહીં ચાલતી હોય, 15 કિલોમીટર કે 20, હવે એટલી ગાડી ચાલતી ન હોય એમાં તમે હેલ્મેટનો ત્રાસ આપો તો આજે આ ગરમીની અંદર લોકોને આરોગ્યની ગણતરી હાનિકારક, એને સાચવવો ક્યાં? અને આજના દિવસમાં મધ્યમ અને ગરીબ વર્ગ અસંખ્ય સમસ્યાઓથી જૂઝમે છે। હાઈવે પર જ્યાં 40 થી 50 થી 60 કિલોમીટરથી વધારે સ્પીડે ગાડી જ્યાં ચાલતી હોય ત્યાં ભલે હેલ્મેટ ફરજિયાત હોય। સિટીમાં મેં વિરોધ કર્યો છે। સિટી વિસ્તારમાં તમે આજે સ્કૂલમાં જાઓ, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમમાં જાઓ, કોઈ જગ્યાએ શાકભાજી લેવા જાઓ, અન્ય જગ્યાએ લગ્ન પ્રસંગમાં